વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ગોત્રી ગાર્ડન પાસે પાણીની લાઇનમાં ભંગારનું આખું પરિવાર જોવા મળ્યું। વડોદરા શહેરમાં રોડ રસ્તા બનાવતા પહેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કોર્પોરેશનને સૂચના આપી હતી કે રોડ બનાવતા પહેલા જમીનની અંદર દાટેલા ખજાનાઓ પહેલા ચકાસણી કરી લો, સારા છે કે નહીં, ત્યારબાદ રોડની રિપેરિંગ કામગીરી હાથે ધરો, કેમ કે જો જમીનમાં દાટેલી પાઇપલાઇન કે અનેક ખજાનાઓમાંથી જો કોઈકમાં ક્યાંક ખામી સર્જાય તો નવીન બનાવેલો રોડ તોડવો પડે। ગોત્રી વિસ્તારમાં એવું જ કંઈક થયું। યશ કોમ્પ્લેક્સથી નીલાંબર સર્કલ સુધી જવાનો જે માર્ગ છે તે મસ્ત બનાવવામાં આવ્યો। રોડ ઉપર લખોટી ગગડે તેવો રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો, પણ ત્યાં ગોત્રી ગાર્ડનની બિલકુલ બાજુમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ભંગારનું આખું પરિવાર જોવા મળ્યું। હવે ત્યાં રિપેરિંગ કરવા માટે રોડનું ખોદકામ કરશે, ત્યારબાદ પાણીની લાઇનનું ભંગાર રિપેરિંગ થશે। આ છે આપણું વડોદરા કોર્પોરેશનનું સ્માર્ટ કામગીરી।